ગુડ ઇવનિંગ. સાંજની તૈયારી ચાલુ છે રસોઈની. તો હું અને મારા હસબન્ડ બંને રસોઈની તૈયારી કરી રહ્યા છે. રોજ હસબન્ડ પણ રસોઈની તૈયારીમાં હેલ્પ કરાવે છે મને, અને આજે પણ લઈને બેઠા છે. અને કેમ સાથે રસોઈની તૈયારી કરાવે છે એ કહેશે મારા હસબન્ડ. જો મિત્રો, રસોઈમાં હેલ્પ કરાવવી એ તો એક બહાનું છે, પરંતુ હેલ્પ કરાવતા કરાવતા આખા દિવસની બંનેની વાતો ભેગી થઈ હોય એ સુખ દુઃખની વાતો કરવા માટેનો એક સમય મળી રહે. મારા મનની વાત હું એમને કોઈ પણ શેર કરું, એમના મનની વાત એ મને શેર કરે, પછી વાતો કરતા કરતા ઝઘડો થઈ જાય. પછી સારી વાતો હોય તો વાંધો નહીં, પછી ઝઘડો થઈ જાય. આમ તો એ તો અમુક એવી વાત હોય તો ઝઘડો પણ કરવો પડે. તો એવી વાત કરાય જ નહીં કે ઝઘડો થાય. હા ભાઈ, બધામાં ગુડ ઇવનિંગ. સાંજની તૈયારી ચાલુ છે રસોઈની. તો હું અને મારા હસબન્ડ બંને રસોઈની તૈયારી કરી રહ્યા છે. રોજ હસબન્ડ પણ રસોઈની તૈયારીમાં હેલ્પ કરાવે છે મને, અને આજે પણ લઈને બેઠા છે. અને કેમ સાથે રસોઈની તૈયારી કરાવે છે એ કહેશે મારા હસબન્ડ. જો મિત્રો, રસોઈમાં હેલ્પ કરાવવી એ તો એક બહાનું છે, પરંતુ હેલ્પ કરાવતા કરાવતા આખા દિવસની બંનેની વાતો ભેગી થઈ હોય એ સુખ દુઃખની વાતો કરવા માટેનો એક સમય મળી રહે. મારા મનની વાત હું એમને કોઈ પણ શેર કરું, એમના મનની વાત એ મને શેર કરે, પછી વાતો કરતા કરતા ઝઘડો થઈ જાય. પછી સારી વાતો હોય તો વાંધો નહીં, પછી ઝઘડો થઈ જાય. આમ તો એ તો અમુક એવી વાત હોય તો ઝઘડો પણ કરવો પડે. તો એવી વાત કરાય જ નહીં કે ઝઘડો થાય. હા ભાઈ, બધામાં